આજે ફરી એકવાર ગાંધીનગર આવીને ખેડૂતો મૂર્ખ બન્યા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે, કારણ કે ધારાસભ્ય કૃષિ મંત્રી સાથે મીટિંગ કરવા માટે સુરેન્દ્રનગરના કોંડ ગામના ખેડૂતોને લઈને આવ્યા હતા, પરંતુ કૃષિ મંત્રી જીતુ વાઘાણી આજે ગાંધીનગરમાં જ હાજર ન હતા। શું છે આ સમગ્ર મામલો, તેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં જે પ્રકારે ખેડૂતોનો રોષ સામે આવી રહ્યો છે, તેને લઈને હવે આ મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે અને સ્થાનિક નેતાઓને આ રોષ ડામવા માટે કામે લગાડ્યા હોય તેવી પણ ચર્ચા છે। ગઈકાલે સુરેન્દ્રનગરના કોંડ ગામમાં પહોંચ્યા હતા ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને તેમણે ખેડૂતો સાથે મીટિંગ કરી હતી। આ મીટિંગની અંદર હોબાળો થયો, કારણ કે ખેડૂતોએ સવાલ કર્યા કે અમે 30 દિવસથી આ લડાઈ લડી રહ્યા છે, અમને અમારા જ ખેતરમાં નથી જવા દેતા, પોલીસે અમને દંડા માર્યા, અત્યાર સુધી તમે ક્યાં હતા અને હવે તમે મીટિંગ કરવા આવ્યા છો। સાથે જ ખેડૂતોએ કહ્યું કે તમે અમારી સાથે આંદોલન કરવા બેસી જાઓ અને ત્યારબાદ સ્થિતિ ન વણસે તે માટે પોલીસ પણ ત્યાં આવી ગઈ હતી। જો કે ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ ત્યાં વચન આપ્યું કે તમે મારી સાથે ગાંધીનગર આવો અને કૃષિ મંત્રી સાથે આપણે મીટિંગ કરીએ, તમારી સમસ્યાનું નિરાકરણ આવશે તેવી હૈયાધારણા આપી હતી અને ખેડૂતોને પણ લાગ્યું કે જે 30 દિવસથી તેઓ લડાઈ લડી રહ્યા છે અને ધારાસભ્ય અત્યારે આવ્યા છે, તેમની સાથે ગાંધીનગર જઈશું તો અમારા સમસ્યાનું નિરાકરણ આવશે। પરંતુ ખેડૂતો પ્રકાશ વરમોરા ઉપર વિશ્વાસ રાખીને ગાંધીનગર ગયા ત્યારે ખબર પડી કે જેની સાથે મીટિંગ કરવાની છે તેવા કૃષિ મંત્રી જીતુ વાઘાણી તો ગાંધીનગરમાં જ હાજર નથી। ગાંધીનગર પહોંચેલા ખેડૂતે પહેલા તો શું કહ્યું છે તે સાંભળીએ। આજે અમે ગાંધીનગર છેલ્લા કોંડ ગામ છેલ્લા 32 દિવસથી હાઈ ટેન્શન લાઈન બાબતે લડી રહ્યા છે। એ બાબતે આજે અમે અમારા ધારાસભ્ય પ્રકાશભાઈની આગેવાનીની અંદર કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને આજે અમને આમંત્રણ મળેલું છે કે કોંડ ગામે કાલે અમારા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા આવ્યા હતા અને એમ કીધું હતું કે આપણે આ બાબતે હાઈ ટેન્શન લાઈન બાબતે અમને યોગ્ય વળતર નથી મળતું, એ બાબતે તમે આજે મુખ્યમંત્રી અને સાથે ચર્ચા કરવા આવો। એટલે આજે અમે પ્રકાશભાઈ વરમોરાને મધ્યસ્થીથી સરકાર સાથે ચર્ચા કરવા માટે અમે આવ્યા છીએ। અમારી માંગણી એ છે કે જે અમને જંત્રી પ્રમાણે વળતર ચૂકવવામાં આવે છે, આ જંત્રી પ્રમાણે ખેડૂતોને આમાં કંઈ મળતું નથી। અમને જંત્રી પ્રમાણે વળતર નહીં પણ અમને જે માર્કેટના 4 ગણા પ્રમાણે વળતર ચૂકવવામાં આવે। એક ગુજરાત સરકારને SOP જાહેર કરે, એ ગુજરાત સરકારને મંજૂર ન હોય તો અમને જે 2003ના ઇલેક્ટ્રિસિટી કાયદા પ્રમાણે તમે જોઈ શકો છો, મોબાઈલ ટાવર ઊભો કરે છે એને માસિક ભાડું ચૂકવવામાં આવે છે, તો અમને પણ માસિક ભાડું ચૂકવવામાં આવે ખેડૂતોને। અને ખેડૂતોની બીજી વાત કરીએ કે એને વીજ કનેક્શન લે છે, વીજ કનેક્શન લે છે ને પાવર માટે, તો એનું મીટર જોડવામાં આવે છે, મીટર જોડવામાં આવે છે, મીટરનું પણ ખેડૂતો પાસેથી ભાડું લેવામાં આવે છે। તો અમારા છાતી ઉપર થાંભલો નાખે છે, એની માર્કેટ કિંમત પણ બજાર કિંમત પણ એ ઘટી જાય છે, તો અમને કેમ માસિક ભાડું ચૂકવવામાં ન આવે તેવી અમારી માંગણી છે। તો આ એક CM સાથે બેઠક નહોતી, આની પહેલા અમારી 1 મહિના પહેલા મુખ્યમંત્રી સાથે અમારી બેઠક થઈ હતી, પણ એ બેઠકની અંદર પણ કોઈ નિકાલ ન આવવાથી અમે ગાંધી ચિંધ્યા માર્ગે અત્યાર સુધી આંદોલન કરેલું છે। અને આજે બેઠક પૂર્ણ થયા પછી જ અમને ખ્યાલ આવે કે અમારે હવે કઈ દિશાની અંદર આગળનું આયોજન કરવું અને આગળનું આંદોલન કઈ દિશામાં કરવું, એ અમે આવનારા સમયની અંદર ટૂંક જ સમયમાં અમારી બેઠક પૂર્ણ થશે પછી તમને જાહેર કરશે। ધારાસભ્ય એમ કે છે કે મુખ્યમંત્રી આ બાબતે પોઝિટિવ છે, તો અમે એમ કીધું મુખ્યમંત્રી પોઝિટિવ છે તો અમને વહેલામાં વહેલી તકે જ્યાં સુધી આ વળતરનો મુદ્દો સોલ્વ ન થાય ત્યાં સુધી જે હાઈ ટેન્શન લાઈન બાબતે પાવર ગ્રીડ કંપની કામ કરે છે તો તાત્કાલિક ધોરણે કામ બંધ કરવામાં આવે। એટલે અમારી મુખ્ય માંગ તો એ જ હશે મુખ્યમંત્રી પાસે, જ્યાં સુધી આ પ્રશ્નનો નિકાલ ન આવે અત્યારે કામ ચાલુ છે, પોલીસની બળજબરીથી પૂર્વક કામ ચાલુ કરવામાં આવે છે, ખેડૂતોને ડિટેન કરવામાં આવે છે, મહિલાને ડિટેન કરવામાં આવે છે અને પોલીસની બળજબરીપૂર્વક કામ કરવામાં આવે છે, તો પહેલા તો એ જ કામ બંધ કરો। અને બીજી અમારી માંગ છે કે કોંડ ગામે તમે બધાએ દ્રશ્ય જોયા છે કે પોલીસે
ખેડૂતોના ખેતરના તાળા તોડવામાં આવે છે. જે અધિકારીએ તાળું તોડ્યું છે એ અધિકારી ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે. ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે તેમના ખેતરમાં જે થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેના બદલામાં તેમને 4 ગણું વળતર આપવામાં આવે અથવા તો તેમને માસિક ભાડું ચૂકવવામાં આવે. જે રીતે મોબાઈલ કંપનીના ટાવર ઊભા કરવામાં આવે છે અને તેના બદલામાં માસિક ભાડું ચૂકવવામાં આવે છે તે રીતે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે. અને આ વિવિધ માંગને લઈને તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા, કારણ કે ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા તેમને હૈયાધારણા આપવામાં આવી હતી કે તમે મારી સાથે ગાંધીનગર આવો, કૃષિ મંત્રી સાથે બેઠક કરીશું અને તમારી સમસ્યાનું નિરાકરણ આવશે. પરંતુ ધારાસભ્ય પ્રકાશ વરમોરાને પણ ખબર જ ન હતી કે આજે શનિવાર છે અને આ દિવસે ધારાસભ્ય અને મંત્રીઓ ગાંધીનગર નથી હોતા. અને એવું જ થયું, કારણ કે મંત્રી જીતુ વાઘાણી છે તે ગાંધીનગરમાં હાજર ન હતા અને ખેડૂતો કૃષિ મંત્રીને રજૂઆત ન કરી શક્યા અને હવે ધોયલા મૂળાની જેમ ખેડૂતો પોતાના ગામે પરત ફરી રહ્યા છે. આમ ધારાસભ્ય પ્રકાશ વરમોરા ખેડૂતોને લઈને તો આવ્યા, પરંતુ તેમની સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવ્યું. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.